વડોદરા શહેર ભાજપના પીડ વોર્ડ નંબર 3ના પરાક્રમસિંહ જાડેજાએ નગરસેવકે ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત, સંગઠનમાં કાર્યરત રહેવાનો લીધો નિર્ધાર। વડોદરા શહેરના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય અને ભારતીય જનતા પાર્ટીના એક પીડ નેતાએ આગામી સમયમાં ચૂંટણી નહીં લડવાની મહત્વની જાહેરાત કરી છે। તેમણે વાતચીતમાં જણાવ્યું છે કે પોતાના 24 વર્ષના રાજકીય સફરને યાદ કરતા પક્ષ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે તેઓ 10 જૂન 2002ના રોજ વડોદરા આવ્યા। 2005માં જ્યારે વડોદરામાં તેમને કોઈ ઓળખતું નહોતું ત્યારે ભાજપે તેમને ટિકિટ આપીને વિશ્વાસ મૂક્યો। રાજપૂતના દીકરા છે, હંમેશા ત્યાગ કરવામાં માનીએ છે તેમ કહી તેમણે સ્પષ્ટ કર્યું કે હવે તેઓ અન્ય કાર્યકર્તાઓ માટે તક ઊભી કરવા માંગે છે। પક્ષ દ્વારા તેમના સ્થાને જે કોઈ પણ નવા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી તેઓ પોતે નિભાવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે। પક્ષે મને વડોદરામાં ઓળખ આપી, હવે મારો ધર્મ છે કે જે કાર્યકરોએ મારી સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું છે તેમને આગળ આપવાની તક મળે। આ નિર્ણય દ્વારા તેમણે પક્ષના પાયાના કાર્યકરોને પ્રોત્સાહન આપવા અને સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો। વડોદરાની અંદર 2002 10 જૂન સોમવારને દિવસે આવ્યો। આજે 24 વર્ષ લગભગ વડોદરામાં અમારે થયા છે। આવ્યા 2002ના જૂન મહિનામાં અને 2005ના નવેમ્બર મહિનામાં પાર્ટીએ મને ટિકિટ આપી છે, જ્યારે કદાચ વડોદરાની અંદર બહુ ઓછા લોકો મને ઓળખતા હતા। આ જ પાર્ટીએ વડોદરામાં મારી ઓળખાણ આપી છે અને આ ઓળખાણથી વડોદરાની અંદર મારે જેટલું શક્ય બન્યું એટલું 24 વર્ષમાં પાર્ટીનું કામ કર્યું છે, લોકોનું કામ કર્યું છે અને ગર્વ સાથે કામ કર્યું છે। પણ મને પણ જ્યારે ટિકિટ આપી ત્યારે જ મારી જ પાર્ટીના ત્યાં કોઈ કોર્પોરેટરો હતા। મને પાર્ટીએ ટિકિટ આપી એટલે એ લોકોએ હસતા મોઢે સ્વીકારી અને મારી જીતમાં જ્યારે મને વડોદરામાં કોઈ નહોતું ઓળખતું ત્યારે મારી પાર્ટીના કાર્યકરો થકી મને જીત મળી હતી। આજે 20 વર્ષ થયા તે પછી મેં પણ ઘણીવાર જોયું છે કે નીચેના કાર્યકરોને પણ ઈચ્છા હોય છે કે ભાઈ અમારું શું। તો આ જીવન કોઈ લખાવીને આવ્યા નથી અને અમે તો રાજપૂતના દીકરા છીએ મિત્રો, હંમેશા ત્યાગ કરવાવાળા છીએ। તો મારો કાર્યકર્તા જે મારો ખંભો મિલાવીને મારી સાથે કામ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું, એને આવતા દિવસોમાં તક મળે એ માટે થઈને માત્ર ઇલેક્શન નહીં લડવું પણ સંગઠનમાં આજીવન કામ કરવાની સાથે મેં જાહેરાત કરી છે। જીવીશ ત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરીશ અને પાર્ટી જે કોઈ મારી જગ્યાએ કોર્પોરેટર તરીકે જે કોઈ નવા વ્યક્તિને નિયુક્ત આવતા દિવસોમાં ચૂંટણીમાં કરશે ત્યારે સર્વપ્રથમ મારી જવાબદારી બની અને વિજેતા બનાવીને પહોંચાડવાની પણ હું જવાબદારી નિભાવીશ। થેન્ક યુ મિત્રો।